વાલી મિત્રો, જિદ્દી બાળકો માટેની સમસ્યા વારે ઘડીએ આપણને બધાને ઉપસ્થિત થતી હોય છે. બધાને થાય છે કે બાળક માનતું જ નથી, સાંભળતું જ નથી, અમુક બાબતોની ટેવ કેવી રીતે છોડાવવી એવું થતું હોય છે ને. તો એના વિશે બ્રેઇન ડેવલપમેન્ટ એટલે કે બાળકોનું મગજ કેવી રીતે વિકસે છે એના ઘણા બધા એક્સપર્ટ્સના ઘણા બધા વિડીયો આવતા હોય છે, ઘણા બધા લેખ આવતા હોય છે. પણ વાસ્તવમાં એવું થતું હોય છે? અમારા સ્વીટુબેન પાસે એક અનુભવ છે, તો ચાલો એમની પાસે સાંભળીએ. કેમ છો? મજામાં. આ જિદ્દી બાળકો માટેનો કોઈ વિડીયો તમે જોયો તો? હા, મેં 2 દિવસ પહેલા જ વિડીયો જોયો હતો. અને એ વિડીયોમાં એવું હતું કે જ્યારે બાળક સૂઈ જાય ત્યારે એના માથા ઉપર હાથ ફેરવવાનો. તો જ્યારે પહેલાં મેં વિડીયો જોયો ને તો મને એવું લાગતું હતું કે આવું શક્ય છે એમ, કે માથા ઉપર બાળક તો ભરૂંગમાં કશું સાંભળે જ નહીં એમ. પણ જ્યારે પછી મેં વિડીયો જોઈને મેં મારા બાળક ઉપર અપનાવ્યું કે મને કરી જોવા દે એમ, કે આ સાચું છે કે નહીં એમ. સાંભળવા જેવી વાત છે. રાત્રે સૂઈ ગયો તો મેં માથા ઉપર હાથ ફેર્યો અને મેં કીધું એ ક્યારેક ઊંચા અવાજથી કે અકળાઈ જતો હતો. તો પછી મેં રાત્રે સૂઈ કે માથા ઉપર હાથ ફેરીને કીધું કે બેટા જો હવે આ રીતે નહીં કરવાનું, આપણે અકળાવાનું નહીં, શાંતિથી જવાબ આપવાનો. તો પહેલાં તો જ્યારે મેં કર્યું તો મને એવું લાગતું હતું કે સવારે શું થશે, અને સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હોય. પણ સવારે જ્યારે ઉઠીને મેં જોયું ને તેનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું. ઓહો. અને આવું સ્વીટુબેન વારંવાર કરતા હોય છે. અને જે વર્તન બદલાઈ ગયું હતું એમ આપણે સાંભળીએ તો એકચ્યુઅલી આપણે જાણીએ કે વર્તન કેવું હતું અને કેવું થઈ ગયું એ જરા અમને કહો. હા, એટલે પહેલાં કેવું કરતો, કંઈ પણ કોઈ કહે ને તો અકળાઈ જતો હતો, આમ ઊંચાવાથી જવાબ આલતો અને આમ સાંભળે ના સાંભળે કરી લેતો હતો. પણ જ્યારે આવું કર્યું ને એ પછી એ શાંતિથી, અને આપણે પણ કંઈ પણ કહીએ ને તો એ હસતા હસતા રમતા રમતા કરી લે છે અને અકળાતો પણ નહીં, ઊંચા અવાજે બોલતો પણ નથી. એટલે તમે બંને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું? હા. પહેલા આવું કરતો હતો ને માથે હાથ ફેરવીને કહેવાથી રાત્રે સૂતી વખતે આવું થાય છે. બાળકનો પ્રેમ એમાં એમને હૂંફનો પ્રેમ મળી રહે છે એટલે વર્તન આખું બદલાઈ જાય છે. આ એકદમ સાચી વાત છે. એમનો જે બાળક છે એ 7 થી 8 વર્ષની ઉંમરના તબક્કામાં છે. એટલે ખાસ કરીને નાના બાળકો જે છે 8 વર્ષ સુધીના ખાસ અને 10 વર્ષ સુધીના પણ ખરા, તો એ લોકોનું કોઈ એવું વર્તન કે જે કંટ્રોલમાં નથી આવતું કે શિસ્તની બહાર જાય છે એવું લાગે છે. તો એની માટે એમને મારવાથી કે ધમકાવવાથી અથવા તો સમજાવવાથી એનાથી ફેર પડતો નથી. આપણે કાયમ કહીએ છીએ કે મેં તો બહુ સમજાવ્યું પણ બાળક સમજતો જ નથી. કારણ કે એનું જે મગજ વિકાસ થાય છે એમાં અમુક પદ્ધતિઓ કામ કરે છે. આપણે સમજાવીએ પણ એ તો આપણી ભાષામાં સમજાવીએ છીએ. એના કરતાં જેમ સ્વીટુબેને કહ્યું એવું જ એક્સપર્ટ્સ લોકો પણ કહે છે કે બાળક જ્યારે સૂઈ જાય ત્યારે તમે એને માથે હાથ ફેરીને એક જ મુદ્દો લો કે જેમ કે એણે આ વસ્તુની જીદ કરી અને એનું મન માનતું નથી, તો એવું કહેવાનું કે બેટા તું તો ખૂબ હોશિયાર છે, તને તો સમજ પડે જ છે, હું જાણું છું કે તને સમજ પડે છે. આવું સૂતી વખતે કહેવાનું છે. મને ખબર જ છે કે બીજી વાર તને ગુસ્સો આવશે ત્યારે તું એકદમ કોઈને નહીં જ મારે, કોઈની પર નહીં જ અકળાય, મને તારી પર વિશ્વાસ છે. આવા બધા વાક્યો બોલવાના, એની સાથે આમ હાથ કરવાનો, નાના છોકરાને બચ્ચી કરી લેવાની અને પછી તમે જુઓ કદાચ સ્વીટુબેનને મળ્યું એટલું રિઝલ્ટ તમને બીજા દિવસે ના પણ મળે, કદાચ ના પણ મળે, કારણ કે આ તો બાળક છે અને તમે કેવી રીતે કહો છો એના ઉપર પણ આધાર છે. પણ ઓછામાં ઓછા 3 કે 4 દિવસમાં તમને આ રિઝલ્ટ મળશે. તમે કરી જુઓ અને અમને કહી જુઓ. ના મળે તો આપણે બીજું કંઈક ઉપાય શોધીશું. અને આનું એક પણ કારણ એ છે મેડમ કે બાળક અત્યારે ઘરે રહે છે ને, એટલે ઘરે શું મમ્મી અકળાઈ જાય એટલે પેલું બાળક પણ ઘરમાં અકળાઈ જાય છે, એટલે એ થોડું વર્તન એ કરે છે. બરાબર. એ મમ્મી પોતે અકળાયેલી હોય અને બાળકને શાંત રહેવાનું કે, તો બાળકને કન્ફ્યુઝન ઊભી થાય છે કે અકળાવવું તો મોટા લોકો અકળાય છે તો હું તો અકળાઈશ જ ને. બીજા હોય, બધાની પોતાની અકળામણ તો હોય જ, પણ જ્યારે તમે માથે હાથ ફેરવશો તો તમને પણ શાંતિ મળશે. સાચું કહો, તમારા બાળકના માથે કેટલી વાર હાથ ફેરવો છો? પછી વાત કરીએ. આવજો.